સુરેન્દ્રનગરના ચુડા તાલુકા પંચાયતના પટાંગણમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ચુડા તાલુકામાં યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂતોને રવિ પાકો વિશે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા તારીખ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ચુડા ખાતે ઉપસ્થિત ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓના આ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં પ્રથમ દિવસે સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર ભાગ પદ્ધતિ, મિશ્ર ફાર્મિંગ પર કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત જરૂરી સૂચન કરવામાં આવ્યું હતું। આ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ચુડા તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ માધર, વિનોદભાઈ વાઘેલા, ઘનશ્યામભાઈ રૂજાસરા, માનસંગભાઈ મસાણી, નાયબ ખેતી નિયામક શિણોજિયા તથા હિરલબેન મીર, વિસ્તરણ અધિકારી ચુડા તથા બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો। હું ઈશ્વરભાઈ માધર, તાલુકા પંચાયત પ્રમુખ, આજરોજ ચુડા તાલુકા પંચાયત ખાતે કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદાર સાહેબ, ચુડા ટીડીઓ સાહેબ તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદાર તેમજ તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને ખેડૂત મિત્રો તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી કૃષિ મહોત્સવ સફળ બનાવવા બદલ તમામનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।